બોલો સદગુરુ મહારાજની જય, નિરાંત મહારાજની જય, સદગુરુ પુરુષોત્તમ સાહેબની જય, સદગુરુ જયામાની જય મહારાજની જય, सब संतन की जय। राम नामनी औषधि खरी नित से खाई, अंग पीड़ा व्यापे ने हो रोग मिट जाए। सुसम वेद से न्यारा प्यारा सोई सतगुरु हमारा। पांच तत्व का देवड़ बनिया, ते माए 10 द्वारा। 9 दरवाजे नौबत वागे, 10वें मोले दीदारा। सुसम वेद से न्यारा सोई प्यारा सतगुरु हमारा। उस देवड़ में देव विराजे, उस देवड़ में देव विराजे। आरती अखंड धारा, चंद सूरज की ज्योत जलता है, चंद सूरज की ज्योत जलता है। झिलमिल नूर अपारा, सुसम वेद से न्यारा प्यारा सोई सतगुरु हमारा। मतवाला जोगी सुन पर बेटा, मतवाला जोगी सुन पर बेटा। खेल रमे सोधारा, खेल रमे सोधारा। गगन मंडल में रमता देखा भाई, ए गगन मंडल में रमता देखा। भीतर जो त्या बारा, भीतर जो त्या बारा। सुसम वेद से न्यारा प्यारा सोई सतगुरु हमारा। ओम सोहम की चौकी फिरत है, ओम सोहम की चौकी फिरत है। हाकम 52 हाकम 52 सुसम वेद में आप गढ़े, सुसम वेद में आप गढ़े। तब पावे सरजनहारा, तब पावे सरजनहारा। सुसम वेद से न्यारा प्यारा सोई सतगुरु हमारा। साचा सदगुरु नेणे निरखा, साचा सदगुरु नेणे निरखा। सड़ंग सूतर एक तारा, सड़ंग सूतर एक तारा। खिमदास गुरु बाण प्रतापे हरदम बोले प्यारा, हरदम बोले प्यारा। सुसम वेद से न्यारा प्यारा
સોય સતગુરુ અમારા. રામ નામની ઔષધિ ખરી નીત છે ખાઈ, અંગ પીડા વ્યાપે નહીં ભવ રોગ મીટ જાય. કેવી છે? રામના નામની ઔષધિ છે. જો ખરી નીત છે ખાય, નીત સાચી હોવી જોઈએ. કોઈ પણ કાર્ય કરી એમાં જો લગ્ની હોય તો કાર્ય સફળ જ થાય. ગમે એવું કાર્ય હોય, અઘરું કાર્ય હોય, ગમે એવું કાર્ય હોય, પણ જ્યારે આપણે લગ્નથી કોઈ પણ કામ કરી તો સફળ થાય. એમ જો રામ નામની ઔષધિ ખરી નીત છે, એટલે પોતે લગ્નથી લે તો ભવ રોગ મીટ જાય. હવે આ વેદ છે. કેવો વેદ છે? સૂક્ષ્મમાં સૂક્ષ્મ વેદ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વેદ. ઈ કયો વેદ છે? ઈ આમાં વેદ છે ને ઈ વેદ જેને ઉકેલો એનું કામ છે. સૂક્ષ્મ વેદ છે ન્યારા, આ એનાથી નહીં ન્યારો છે. આ જો વેદ ઉકેલી લીધો તો એનાથી ન્યારો છે. અને પ્યારા સોહી સદગુરુ અમારા. હવે આ સૂક્ષ્મ વેદ થી પોતે ન્યારો છે અને ઈ સદગુરુ છે કે નહીં? એને સદગુરુ કીધો. હવે ઈ આપણે જોયો છે, જાણ્યો છે, પરખો છે. સૂક્ષ્મ વેદ એટલે કયો છે? સૂક્ષ્મ વેદ આ જ સૂક્ષ્મ વેદ છે. આમાં બધું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, સ્થૂળ અને સૂક્ષ્મ, એટલે એને સૂક્ષ્મ વેદ કીધું. આ સ્થૂળ અને એમાં સૂક્ષ્મ, એને સૂક્ષ્મ વેદ કીધો. ઈ વેદ જેને ઉકેલો એનો બેડો પાર થયો ને. આ વેદ ઉકેલી લેવાનો છે. બધું અહીંયા પડ્યું છે અને ગોતીસી બાર. આ વેદ જેને ઉકેલો ઈ પ્યારા સદગુરુ અમારા. પછી જો ઈ સૂક્ષ્મ વેદ નું કીધું. હવે કે 5 તત્વ કા દેવળ બન્યા, તેમાં હે 10 દ્વારા. 5 તત્વ કા દેવળ બન્યા, એમાં હે 10 દ્વારા. 9 દરવાજે નોબત વાગે, આ 10મેं માહોલ દીધારા. 9 દરવાજે નોબત વાગે. 5 તત્વ એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ અને વાયુ. આ 5 તત્વનું આ દેવળ બન્યું છે અને આમાં સૂક્ષ્મ વેદ છે. એટલે 5 દેવળ કા દેવળ, 5 તત્વ કા દેવળ બન્યા, તેમાં હે 10 દ્વારા. હવે આપણે 9 તો બધાય ગણી છે, ઘણાય ગણાવે છે. કોઈ આ દેહના ગણાવે છે, બરોબર છે. પણ ઈથી તો પર છે કે નહીં? દેહ થી 9 દરવાજા. હે 9 પર છે. હો એડા નથી, પણ એના વગર કઈ હાલે નહીં. એટલે કીધું કે 9 દરવાજે નોબત વાગે. જો એમાં વાગી રહી છે. અને 10મેं મોલે દીદારા. 10મો મોલ જે છે ઈ સદગુરુ મહારાજે ખોલીને બતાવ્યો. ઈ ખોલીને બતાવ્યો કે જો આ 10મો મોલ છે એમાં એનો દીદારો વાગે છે કે નહીં? એમાં વાગી રહ્યો છે. ક્યાંય ગોતવા જવો પડે એવું નથી. એમાં 10મા મોલમાં દીદારો વાગે છે. એટલે કે છે ઈસ દેવળ મેં દેવ બિરાજે. જો ચોખ્ખું કહી દીધું, કાંઈ બાકી નથી રાખ્યું. આપણને જે નામ મળ્યું છે એમાં ચોખ્ખું કહી દીધું કે ઈસ દેવળ મેં દેવ બિરાજે. હે આરતી અખંડ ધારા. અખંડ આ રતિ થઈ રહી છે કે નહીં? આ રતિ અત્યારે આવી છે, એમાં ઈ થઈ રહી છે. તો આપણે બીજો 10મો દ્વાર બીજે ગોતી તો મળે ખરો? અહીંયા ગોતી તો મળે ખરો? આ બધું કાયાના જે કઈ 9 દ્વાર કીધા છે એ બધા કાયાના છે. પણ આ તો કાયાથી પર છે. 9 દ્વાર લ્યો છે કે નથી? જીવણ સાહેબ કે એને એમ કીધું 9 દરવાજે નોબત વાગે, 10મેं મોલે દીદારા. જીવણ સાહેબે આજ કીધું છે. કીધું છે કે નથી કીધું? હે ત્યાં એમ કીધું છે, થોડોક ફેરફાર કર્યો.
નવ દરવાજા નવી રમત કા. શું કીધું છે? નવ દરવાજા નવી રમત કા, 10મેं મોલે દીદારો, ત્યાં એમ કીધું છે. તો એ તો એની રમત જુદી છે કે નહીં? 9 દરવાજાની રમત જુદી છે, અને ઈ રમતની આપણને ખબર પડી ગઈ. હવે ઈ રમત આપણને રમાડતી હતી. આ 9 દરવાજા આપણને રમાડતા હતા કે નહીં? અને જ્ઞાન લીધું, અને એને આપણે ઓળખી લીધા, જાણી લીધા. હવે આપણે એને રમાડવાના છે. રમાડી કે નહીં? હે? અને રમાડી તો જ સાચું. ઈ 9 દરવાજાને જો આપણે રમાડી તો જ સાચું. ઈ આપણને રમાડતા. જો આ 9 દરવાજાની બહાર હું વાત કરું કે ઈચ્છા હતી, ઈ આપણને રમાડતી હતી કે નહીં? હવે ઈચ્છાને આપણે રમાડી છે કે નહીં? હે? આટલો ફેર પડી ગયો. હવે આપણે બધું રમાડી, જેને રમાડવા એને રમાડી કે નહીં? આ બધા જે હતા આપણને રમાડ્યા રાખતા હતા, પણ સદગુરુ મળી ગયા અને એને સમજણ આપી, અને સમજણ આપ્યા પછી હવે આપણે રમાડી. હવે જો આટલો જ ફેર કરવાનો છે. મોજું આપણે લેવાની છે, ઓલી મોજું નહોતા લેતા. ઈચ્છા થાય તો ગમે એટલી તકલીફ પડે કે નહીં મેળવવા માટે, હે? તો હવે તો કાંઈ તકલીફ નહીં. એ બધું આપણી પાસે રમે છે. એટલે આપણી પાસે ઈ રમે છે. ફોન આવ્યો તો કોઈનો? આપણી પાસે ઈ રમે છે. એટલે કે છે કે ઉસ દેવળ મેં દેવ બિરા. આમાં દેવ બિરાજે છે કે બીજે દેવ બિરાજે છે? આમાં દેવ બિરાજે છે ને, હે? અને ઈ જે દેવ બિરાજે છે, ઈ જ દેવ બોલે કે બીજા બોલે? ઈ જ બોલી રહ્યો છે, ઈ જ સાંભળી રહ્યો છે, ઈ જ જોઈ રહ્યો છે, બીજો કોઈ બોલે નહીં. પણ આ ઝીણામાં ઝીણી વસ્તુ છે, કેમ ખબર પડે? હે? એટલે કહે છે કે અખંડ આરતી અખંડ ધારા, એની એક ધાર તૂટે નહીં. તમે જુઓ, જેને જે પરખાઈ ગયું છે, જણાઈ ગયું છે, એની ધારા તૂટે જ નહીં. ધારા તોડવી ન પડે, કરવું ન પડે કાંઈ. જો સમજાઈ જાય તો સહેલું છે. એટલે કહે છે કે ચંદ્ર सूरज की ज्योति जलत है, चंद्र सूरज की ज्योति जलत है, झिलमिल नूर अपारा. આ ચંદ્ર ને સૂરજ અત્યારે છે, અને જે અત્યારે પ્રકાશ આવે છે એમાં નૂર કેનું છે? નૂર ઝિલમિલ નૂર અપારા. એમાં કેનું નૂર છે? એનું છે કે બીજાનું? જોઈજો, બરાબર જોઈજો. આ નૂર એનું છે. આ જ્યોતિ જે આ પ્રકાશ થઈ રહ્યો છે એ કેનું નૂર છે? ચંદ્ર સૂરજ ને જે પ્રકાશ આવી રહ્યો છે. એટલે કીધું છે ત્યાં કે ચંદ્ર સૂરજ ની જ્યોત જલત હે, ઝિલમિલ નૂર અપારા. એમાં જોઈ લ્યો કે એમાં અપાર ભીરો છે, ક્યાંય બાકી નથી. એવો અપાર ભીરો છે. વળી આપણે ચંદ્રને કહીને કે ચંદ્ર સૂર્ય, ઘણા એમ કે ભાઈ આ સૂર્ય છે ઈ જ ઈશ્વર છે, એમાં જ કે એનાથી જ બધું થાય છે. બરોબર છે? તો સૂર્ય એનાથી છે કે નહીં? આ પ્રકાશ એનાથી છે કે નહીં? હે? બધી લીલા એની છે. જે કાંઈ લીલા આપણે જોઈ રહ્યા છે એ બધી લીલા એની છે. એના સિવાય કોઈની લીલા નથી. બોલવું, સાંભળવું, જોવું, કરવું, કાર્ય કરવું, બધું એનું છે. પણ મનને છે ને ઉદ્વેગ બંધ કરી દેવાનો. કોઈ ઉદ્વેગ નહીં. આવડે છે, નથી આવડતું, આ સત્ય કે આ સત્ય, આ સત્ય કે આ સત્ય, હું કે તું, જો સત્ય કે અસત્ય, જે જાણ્યું છે એ સત્ય છે,
પછી શું જાણવા જેવું છે કયો? પછી શું કરવા જેવું છે કયો? કાંઈ કરવા પણ ખરું? કાંઈ નહીં. જરાય મનને વિચલિત કરવું જ નહીં, કોઈ કાર્યમાં ના કરવું, શેમાંય નહીં, કોઈ કાર્યમાં નહીં. હું કરવા ન કરવું કે તું જેમ છો એમ તું છો, છે કે નહીં? જેમ છો, જેવો છો, જેમ છો એમ તું છો, તારા સિવાય કઈ નથી, તો હું બીજું કરવું પડે કયો? તો પોતે જ્યારે વિરાટ સ્વરૂપ થઈ જાય, સર્વેમાં પોતે થઈ જાય, તો કાંઈ કરવું પડે એમ નથી, કાંઈ નથી કરવું. પણ દ્રષ્ટિ જ ખાલી એટલી કરવાની છે કે હું જ બધે છું, મારા સિવાય કોઈ, મારો એટલે ઈશ્વર સિવાય કાંઈ નથી, હું એટલે ઈશ્વર, ઈશ્વર સિવાય કાંઈ નથી. આટલી આપણી દ્રષ્ટિ. એટલે ચંદ સૂરજમાં જ્યોત જલત હે ઝિલમિલ નૂર અપારા, કે એમાં મારું નૂર અપાર ભર્યું છે, એમાં મારું નૂર અપાર ભર્યું છે. પછી કે મતવાળા જોગી શૂન્ય પર બેઠા. ક્યાં બેહવાનું કીધું આપણને? શૂન્ય પર. હવે શૂન્ય કોને કહેવું? જે પોતાનું સ્વરૂપ છે એ શૂન્ય છે. જો આ શોધ કરી છે શૂન્યની, ખાલી શૂન્ય હોય તો કાંઈ કિંમત નથી, છે. પણ આગળ એકડો લગાડો, પાછળ લગાડો, અને જેટલા એકડા પછી જેટલા મીંડા કરો એટલા થાય કે નહીં? એક એકડો લગાડી દો આગળ, પછી જેટલા મીંડા કરવા એટલા થાય કે નહીં? તો એમાંથી જેમ આમાંથી જેટલા મીંડા કરવા હોય, જેટલા આંકડા કરવા હોય એટલા થાય. તો ઈ શૂન્યમાંથી આ બધા એકડા મીંડા એમાં થયા છે. આ જગત આખું ઈ શૂન્યમાંથી રચાણું છે. રચાણું છે કે નહીં એ આપણે જોયું છે. એટલે કહે છે મતવાલા જોગી સુન પર બેઠા, ખેલ રમે સોધારા. તો મતવાલા એટલે આપણે મતવાળા થઈ જવાનું છે, પોતાના મતે હાલી જવાનું છે. કોના મતે? પોતાના મતે. મતવાલા જોગી સુન પર બેઠા, ખેલ રમે સોધારા. હવે આ ખેલ આપણો જો રમવાનો કીધો કે નહીં, હમણાં હું કહેતો હતો, ઈ ખેલ સોધારો રમવાનો છે કે નહીં? જ્યાં હોય ત્યાં રમવાનો છે કે નહીં? જ્યાં આપણે હોય ત્યાં ઈ હોય કે ન હોય? તો ઈ હોય, ઈશ્વર હોય, તો આપણે ગમે ત્યાં રમી શકી કે નહીં? એટલે કીધું છે કે ગગન મંડળ મેં રમતા દેખા. ક્યાં રમતા દેખા? ગગન મંડળ મેં. આપણું સ્વરૂપ ક્યાં છે? ક્યાંકડે આપણું આસન છે? ગગન વ્રત. ગગન મંડળમાં આપણું આસન છે, અને ન્યા આ રમતા દેખા. રમતા દેખા કે નો દેખા? દેખા છે ને પૂરેપૂરા? હે, કોઈ શંકા રાખવાની નથી હો. રમી જ રહ્યો છે પોતે જ, બીજો કોઈ નહીં. આ અઘરું છે. પોતે રમી રહ્યો છે ઈ કેવું અઘરું છે. એટલો ભરોસો આવી ગયો છે આપણે સૌને કે મારા સિવાય કઈ નથી. હે, ઈ ભરોસો આવે ને ત્યારે થાય એવું છે. એટલે કે ગગન મંડળ મેં રમતા દેખા, ભીતર જવું ત્યાં બારા. હું જ્યાં જઉં ત્યાં, હવે ભીતર ને અંદર બહાર જ્યાં હોય ત્યાં જે ઈશ્વર હોય, તો શું કરવું પડે મને કયો? કાંઈ કરવું પડે? કાંઈ કરવા પણ નથી. મન શાંત કરી દેવાનું છે. મન એક શાંત કરવાનું. આ બધા ઉદ્વેગ શેમાં થાય છે? મનમાં થાય છે. થાય છે કે નહીં? મનને શાંત કરી દો. જો મન શાંત થઈ ગયું તો બેડો પાર થઈ ગયો. સમજાવવાનું કોને છે? મનને સમજાવવાનું, બીજા કોઈને સમજાવવાનું નથી. મન એક સમજી જાય તો મન ઈ તું જ્યોતિ સ્વરૂપ છો, તું જ્યોતિ સ્વરૂપ છો. એટલે મનને સમજાવી દેવું. ઓહમ સોહમ ની ચોકી ફિરત હે. હું કીધું? ઓહમ સોહમ ની ચોકી ફિરત હે. હાકમ 52 12.
અહીં સમજવા જેવું છે, અહીંયા સમજવા જેવું છે કે ઓહમ સોહમ આપણે રટણ કરી ઓહમ સોહમ નું તો મળે ખરા? કે રટણ કરી તો કે વોટકંઠ હાલે નહીં, હાલો તો એમને એમ કરી તો એ વાણી છે કે નહીં? સંકલ્પ ઉઠે એટલે વાણી છે, સમજી લીજો. મનની અંદર સંકલ્પ ઉઠે એટલે વાણી છે, પણ પોતાનું જે સ્વરૂપ છે એ નિર્વાણ છે. જો તમે ઓહમ સોહમ નું રટણ કરો, વોટ ખોલો નહીં, તો એ વાણી છે હો. પણ પોતાનું સ્વરૂપ નિર્વાણ છે, એટલે કીધું છે કે હાકમ 52 હાકમ ઓહમ સોહમ ઈ શબ્દ છે. શું છે? શબ્દ છે. અને શ્વાસ ઉશ્વાસ છે. તો આ તો ઈથી પર છે. હાકમ 52 એટલે 52 અક્ષર થી આ 12 છે. 52 અક્ષર થી આ 12 છે. ખાસ ધ્યાન રાખવાનું. વળી આપણે ઓમ સોમ ના જાપ મંડી કરવા તો પતે એવું નથી. આ તો ઈથી પર જે ઈશ્વર છે, ઈ જે ઓમ સોમ હલાવી રહ્યો છે એને આપણે જાણ્યો છે કે નહીં? ઓહમ સોહમ ને જે હલાવી રહ્યો છે, આને જે શ્વાસ લઈ રહ્યો છે એને આપણે જાણ્યો છે. એટલે એક જગ્યાએ કીધું કે અક્ષર એક છે જુગ ઉપાયા. અક્ષર ઈ એક અક્ષર ને, અક્ષર એક છે જુગ ઉપાયા. સોહમ સાહેબ સવાયો. હું કીધું સોહમ નો સાહેબ સવાયો, કીધું કે નહીં? હે અકળ કોઈ કડી ન શકે. અકળ પુરુષ અવતાર ધરે, ત્યાં ભાણદેવ ભેદ પાયો. આકળ આને કોઈ કડી શકે નહીં. એવી વસ્તુ પ્રાપ્ત કરવી બહુ કઠિન છે, પણ સદગુરુ મળે તો એ વસ્તુ મળી જાય એવી છે. સુષમ વેદમાં આપ ગળે, જો આ સ્થૂળ ને સૂક્ષ્મ સુષમ વેદમાં એમાં બધાયમાં ગળી જવું પડે, એમાં ગળી જવું પડે. હજી આપણે કંઈક ગળી નહીં. કોકને કંઈક કહેવાનું રહી ગયું છે, કોકનું સાંભળવાનું રહી ગયું છે, કોકને પૂછવાનું રહી ગયું છે, ત્યાં સુધી પતે એવું નથી. પોતાએ ગળી જવું છે, પોતાએ પોતાનામાં ગળે. આપણે કોને કહેવાનું? હવે કયો તો કોને કહેવાનું? જે નર પોતાને સમજાવે ને ઈ નર સાચા. પોતાને સમજાવે. કોને સમજાવવાનું છે? પોતાને સમજાવવાનું છે. જો કઈ ઊભું થાય છે પોતાનામાં થાય છે ને, તો કોને સમજાવવું? પોતાને સમજાવવું નથી અને બહાર સમજાવવાની કરવું છે. હાલે? નો હાલે હો. આપણે કઈ સમજાવતા નથી, આપણે કઈ કરતા નથી. આપણે તો જે વાત છે એ વાત કરી છે. ખીમ સાહેબ થઈ ગયા. ખીમ સાહેબ એટલે ભાણ સાહેબ ની ફોજ કહેવાતી, અને એના બુંદ શિષ્ય. ખીમ સાહેબ એટલે એના બુંદ શિષ્ય, એના ત્રિકમ સાહેબ, અને ત્રિકમ સાહેબ ના ભીમ સાહેબ, અને ભીમ સાહેબ ના જીવણ સાહેબ, જીવણ સાહેબ ના પ્રેમ સાહેબ, અને એના વૈશ્રામ સાહેબ. આ આખી ખીમ સાહેબ બુંદ શિષ્ય, ત્યાંથી પછી આ બધા નાદ શિષ્ય, બધા નાદ શિષ્ય. એટલે આ બધું સમજાવવાનું પોતાએ છે, બીજા કોઈને સમજવા જેવું નથી. આ જે કંઈ આપણે બોલીશી, આપણે કંઈ સાંભળીશી, એ ખુદ આપણે જ આનું ગ્રહણ કરવાનું. આપણે કોઈને કંઈ કહેવાપણું નથી. સાચા સદગુરુ નિર્ણય નિરખા. હવે આમાં કેમ લખ્યું? સાચા લખ્યું છે, જો તો ખરા.
સાચા સદગુરુ નેણે નિરખા. હવે સાચા હશે તો ખોટા હશે તો સાચા કીધું હશે કે નહીં? હે, ખોટા એટલે કોઈને આપણે ખોટા નથી કહેતા, પણ અહીંયા એમ લખ્યું છે કે સાચા સદગુરુ નેણે નિરખા, એટલે સદગુરુ જે નિર્વાણ પદ છે એ સદગુરુ છે, અને એ સદગુરુને નિરખાવી દે, પરખાવી દે, એટલે સાચા કીધું છે. ઈ સદગુરુને હવે આપણે બધા આ સદગુરુ દેહવાળાને સદગુરુ સમજી છીએ. છે દેહવાળા સદગુરુ? આ તો ખાલી ઘાટ છે. શું છે? ઘાટ છે, પીવાનો એક ઘાટ છે. પણ સદગુરુ તો આ દેહથી પર પડ્યા છે. એટલે ગંગાસિદ્ધે કીધું કે ભાઈ રે, પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુ પાનબાઈ. પિંડ આ બ્રહ્માંડ એનાથી પર છે સદગુરુ પાનબાઈ. એનો દેખાડો હું તમને દેશ. તો આપણે કયો દેશ જોયો છે? ઈ જ દેશ જોયો છે ને, જે આ પિંડ બ્રહ્માંડ થી પર છે સદગુરુ. એનું આપણે એટલે ન્યા સાચા સદગુરુ લખ્યું છે. અને સળંગ સૂતર એક ધારા રે, સળંગ છે ને એમાં જો એવું લખ્યું છે કે સળંગ સૂતર એક ધારા રે, એક ધાર, એમાં ક્યાંય પણ આગા પાછું નહીં. એક ધાર એટલે તમે જ્યાં જોવો ત્યાં એક તાર છે કે બીજો છે? એક જ તાર, બીજો કોઈ તાર નહીં. આ તારેથી આખા જગતના તાર હાલે છે. જો આ જેટલા આ જગતની અંદર, વિશ્વની અંદર જેટલા જીવ ને જેટલા કાંઈ છે એ બધું ઈ તારે હાલે છે. જળ ચેતન સર્વે ઈ તારે હાલે છે. એટલે કીધું છે સળંગ સૂતર એક તારા. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે. છેલ્લામાં સાવ સહેલું કહી દીધું, આ હરદમ બોલે પ્યારા. શું બોલે છે? હરદમ બોલે પ્યારા. આ દમે દમે બોલી જ રહ્યો છે ઈ ઈશ્વર. પ્યારા એટલે ઈશ્વર. એક એક દમે ઈ બોલી જ રહ્યો છે, પણ ધ્યાન કેમ પડે ન્યા? આ બોલી તો રહ્યો છે, ક્યાં ઘાટે નથી બોલતો કયો? સર્વેને ઘાટે ઈ જ બોલે છે. એકો એક ઘાટે ઈ જ બોલે છે. પછી આપણે આ સર્વેને ઘાટે બોલતો હોય તો કોઈ રાક્ષસ હોય એને ઘાટે ઈ બોલે કે બીજો બોલે? એક જ બોલે. એટલે કીધું છે કે સર્વેને ઘાટે એક જ બોલી રહ્યો છે. તો જે એક બોલી રહ્યો છે એમાં આપણું ધ્યાન પોરવી દેવા જેવું છે. જે બોલી રહ્યો છે એમાં મૂળ ધ્યાન આપણું એમાં પોરવી દેવાનું છે. બીજું કાંઈ કરવા પણ નથી. પોતાના સ્વરૂપની યાદી રાખી લેવા જેવું છે, બીજું કાંઈ નહીં. સત્સંગ કરી તો કેટલો આનંદ આવે, આવે કે નહીં? મજુ આવે કે નહીં? શું કરવા આવે છે ખબર છે? કે આપણે એ શબ્દે રહી જઈએ છીએ. જોયો છે, જાણ્યો છે, પરખો છે. અને આ સત્સંગ મળે, આ સંતોની જે અનુભવ વાણી છે, અને એ વાણી એના અનુભવ થયા હોય ત્યારે તો લખાય છે. અનુભવ વગર લખાતી નથી. આપણે તો એ સંતની વાણી લઈ અને વિવરણ કરી છે, પણ આપણે જે જાણ્યો છે, પરખો છે, ઓળખો, એટલે એની મજા આવે છે, એટલે એનો આનંદ આવે, એક એક શબ્દનો આનંદ આવે છે. એટલે પોતાના સ્વરૂપમાં રહેવું, આનંદ કરવો અને મોજ કરવો. બોલો સદગુરુ મહારાજ.